અમદાવાદ સુભાષ બ્રિજ હવે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે। કન્સલ્ટન્ટના અભિપ્રાય બાદ સુભાષ બ્રિજને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। નવો સુભાષ બ્રિજ બનતા 2027 સુધી સમય લાગશે, એટલે કે રાહ જોવી પડશે। સુભાષ બ્રિજ ડિમોલિશનમાં 5 કરોડનો વધારાનો ખર્ચ કરાશે। તો જે પ્રમાણે હવે ફરીથી બ્રિજ બનાવવામાં આવશે તેને લઈને 2027 સુધીનો રાહ જોવાનો વારો આવી શકે છે, એટલે કે લોકોને હવે રાહ જોવી પડશે। જે પ્રમાણે એક નિર્ણય લેવામાં આવ્યો છે। કન્સલ્ટન્ટના અભિપ્રાય બાદ સુભાષ બ્રિજને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, હવે બ્રિજ આખો તોડી પાડવામાં આવશે અને ફરીથી નિર્માણ કરવામાં આવશે। 2027 સુધીનો તેમાં સમય પણ લાગી શકે છે। શું વધુ માહિતી આપની પાસે? બિલકુલ લવલી, જે રીતે સુભાષ બ્રિજ જે છે તેમાં ક્ષતિ સર્જાયા બાદ તેના સમારકામ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ને માત્ર સુપરસ્ટ્રક્ચર દૂર કરવાનું હતું। જો કે હવે કન્સલ્ટન્ટ દ્વારા જે અભિપ્રાય આવ્યો છે તે બાદ નિર્ણય લેવાયો છે કે આ જે સુભાષ બ્રિજ છે તેને સંપૂર્ણ તોડી પાડવામાં આવશે, જેથી કરીને આ પ્રકારે જે ક્ષતિ જે છે તે ન સર્જાયેલી રહે। પ્રથમ તબક્કાની અંદર આ બંને તરફથી પ્રેરેફિટ અને જે મિડલ પોર્શન છે કે જ્યાં ક્ષતિ સામે આવી હતી, જ્યાંથી જે બ્રેકેજ સામે આવ્યું હતું ત્યાંથી જે તેનું સમારકામ કરવા અર્થે તેને તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના જગ્યાએ જે માત્ર ઉપરની તરફનું પોર્શન છે તેને જે નવું કરવાનું હતું, સુપરસ્ટ્રક્ચરને નવું બનાવવાનું હતું। જો કે તેના મેઇન પિલર્સ અને સ્પાન્સ જે હોય તે એઝ ઇટ ઇઝ રાખવાના હતા, પરંતુ હવે કન્સલ્ટન્ટનો જે અભિપ્રાય લેવામાં આવ્યો છે તે બાદ હવે આખા બ્રિજને તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ આ બ્રિજને નવો જે છે તે બનાવવામાં આવશે। તેમાં કોર્પોરેશનની તિજોરી પર વધારાનો ભાર પણ મુકાઈ શકે છે, કારણ કે હવે જે ખર્ચ છે તે વધવાનો છે અને નવો સુભાષ બ્રિજ 2027 સુધી મળશે, એટલે કે હજુ તો 1 વર્ષ જેટલી રાહ જોવી પડશે। પહેલેથી જ છેલ્લા જે 6 મહિનાથી આ બ્રિજ બંધ છે। જો કે હવે વધુ રાહ જોવી પડશે કે આ બ્રિજ નવો બનશે, ક્યારે બનશે અને કેટલો સમય લાગી જશે। હવે ચોમાસું આવી ગયું છે અને સાબરમતી નદીની અંદર જે પાણી છે તે પણ ભરી દેવામાં આવ્યું છે, એટલે કે હવે ફરી જ્યારે આખું નવો નિર્માણ કરવામાં આવશે બ્રિજનો ત્યારે તેમાં વધુ સમય છે તે લાગી શકે છે અને આ સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવા માટે 5 કરોડનો વધારાનો ખર્ચ થશે અને પહેલા જે સમારકામ માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં જેટલા કરોડોનો ખર્ચ હતો તેમાં પણ ક્યાંક ને ક્યાંક હવે વધારો થઈ શકે છે, કારણ કે જ્યારે સમારકામ હતું અને હવે આખો બ્રિજને નવો બનાવવાનો છે, જે માટે સમય પણ લાગશે। અમદાવાદીઓને વધુ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે, કારણ કે જે આ સુભાષ બ્રિજ છે ખૂબ વધુ તેનો ઉપયોગ થતો હતો। લોકો વાડજ આરટીઓ રાણીપ તરફ જવા માટે સૌથી વધુ આ બ્રિજનો ઉપયોગ કરતા હતા। જો કે હવે વાહન ચાલકોને ફરીને આ જે વાડજ તરફનો જે બ્રિજ છે દધીચી બ્રિજ તેનો ઉપયોગ વધુ કરવો પડશે અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની સમસ્યાનો પણ વધુ સામનો લોકોને કરવો પડશે, કારણ કે 1 વર્ષથી પણ વધુનો સમય આ નવા બ્રિજના નિર્માણમાં લાગી શકે છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 1 વર્ષ હજુ પણ લોકોને રાહ જોવી પડશે। જો કે મોટાભાગના લોકો ત્યાંથી પસાર થતા હતા, પરંતુ હવે બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ નવો સ્ટ્રક્ચર ઉભો કરાશે।